हम्म। हाँ हाँ। हाँ मैं रेकॉर्डिंग चालू જ કરી દીધું બરાબર। હા 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 કઈ નહીં કરી દીધું રેકર્ડિંગ ચાલુ। પલ્લા ભાઈ પાવર જ નહીં હજુ આ મારા ઇન્વર્ટર પર હમણાં મેં ચાલુ કર્યું છે બરાબર। હવે જો ત્યાં આગળથી પાવર જાય જે જગ્યાથી નેટ આવે ત્યાંથી પાવર જતું રહેશે તો આપણું બધું કામ અટવાઈ જશે। મારે ઘેર તો ઇન્ટરનેટ છે એટલે પેલું ઇન્વર્ટર છે પણ સવાલ શું છે કે ત્યાં પાવર આવે તો શું કરીશું જે જગ્યાથી ઇન્ટરનેટ મારે ત્યાં આવે વાયર થ્રુ આવે ને સ્માર્ટ લિંક વાળાનું તો બારડોલી પ્રોપરમાં લાઈટ નહીં એટલે પછી શું કરવાનું બરાબર। અમુક અમુક એરિયાની કાઢેલી છે એટલે જોઈએ હવે શું કરે છે। સવારની લાઈટ નહીં બોલ। અવાજ આવતો હશે અહીં પંખાનો જો તને ઉપરથી આવે છે અવાજ। હલો। હા તો બસ એ અવાજ આવે એનો મતલબ કે આની પર ચાલે ઇન્વર્ટર પર। હવે એ જતું રહે તો પછી મારે આ નેટ બધું શું કરવાનું। ચલો પ્રકાશ કઈ નો પડે। ચલો તો પછી આપણે લખવાનું સ્ટાર્ટ કરી દઉં પેલી 2 મિનિટ વાર છે। ચલો આપણે 48મો સવાલ આવ્યા છે ને 48। 48 બરાબર। 1 ગ્રામ દળ અને 2.5 into 10⁻⁻⁴ કુલમ વિદ્યુત ભાર ધરાવતા વિદ્યુત ભાર ધરાવતા કણને સ્થિર સ્થિતિમાંથી ઉપરનું નથી દેખાતું તમને દેખાય છે ને સ્થિર સ્થિતિમાંથી માંથી નહીં કરી ચલો પહેલા એડમિટ કરી દો। સ્થિર સ્થિતિમાંથી 1.2 into 10⁴ ન્યૂટન પર કુલમ જેટલા વિદ્યુત ક્ષેત્રમાં મુક્ત કરતા બરાબર। પહેલું ફાઇન્ડ ધ ઇલેક્ટ્રિક ફોર્સ
તો પહેલું છે તમારી જોડે કોણ પર લાગતું વિદ્યુત બળ અને ગુરુત્વાકર્ષણ બળ શોધો. લાઈટ ઓછી પડતી તો કહો, હું લાઈટ ચાલુ કરી દઈશ. દેખાય છે બધું? હેલો? ઓકે ઓકે, ચલો. ગુરુત્વાકર્ષણ શોધી કમ્પેરિઝન કરો, શોધી સરખામણી કરો. પહેલો સવાલ આ છે. એ બી ની અંદર આપણને એવું પૂછ્યું છે, હાઉ લોંગ it take how long will it take 40 સેન્ટીમીટર અંતર કાપવા માટે લાગતો સમય. ખાલી જગ્યા લાગતો સમય કણને કણને લાગતો સમય શોધો. અને ત્રીજી વસ્તુ સી આ અંતર what will be the speed of the particle after traveling this distance? અંતર પૂર્ણ કરતા કણની ઝડપ. ખાલી જગ્યા. અને ડી how much is work done by electric force on the particle during this period? આ દરમિયાન વિદ્યુત બળ વડે થતું કાર્ય. ખાલી જગ્યા. આ સેકન્ડ, આ મીટર પર સેકન્ડ ના જૂલ. બરાબર, ચલો. સમજ પડી આ દાખલામાં? કોઈ કન્ફ્યુઝન? ઓકે, ચલો શરૂ કરીએ. તો પેલું મારે વિદ્યુત બળ શોધવું છે, તો F ઇઝ ઇક્વલ ટુ QE સૂત્ર વપરાય પહેલા એ માટે, બરાબર. અને બીજું તમને ખબર છે કે F ઇઝ ઇક્વલ ટુ mg. આ સૂત્ર આપણે વાપરી લઈએ તો બંનેનું આપણને આ E મળશે ને ગુરુત્વાકર્ષણ માટે. તો Fe બરાબર Q આપણને આપેલું છે 2.5 10⁻⁴ ઇન્ટુ E 1.2 ઇન્ટુ 10⁴. આ પ્લસ માઇનસ ઉડી ગયા. 25 ગુણ્યા 12 ભાગ્યા હું 100 લખું અને 4 તારી 12. 25 ચોક 100, 100 300 થયા. 300 ભાગ્યા 100 એટલે 3 ન્યૂટન આવે છે. હા, અને આવ્યા જે બળ આવે છે Fg is equal to m બરાબર 1 ગ્રામ. 1 into 10⁻³ into g બરાબર હું 10 લેવું તો અહીંથી 2 રહેશે એટલે 0.01 ન્યૂટન. તો બંનેનું કમ્પેરિઝન કરીએ તો આ મોટું છે અને અવગણી શકાય. બરાબર, તો તમે લખી શકો કે Fe is greater than Fg. બરાબર, આ તમારું કમ્પેરિઝન થયું કારણ કે આ 0.01 છે અને આ 3 ન્યૂટન છે. ક્લિયર? આ પહેલાનો જવાબ. બીજાનો જવાબ શોધીએ. તો બીજાના જવાબમાં શું કીધું? 40 સેન્ટીમીટર અંતર કાપવા માટે લાગતો સમય. બરાબર, સમય શોધવો છે. હા, પ્રયોગના સૂત્ર પરથી લાવીશું આપણે. તો F ઇઝ ઇક્વલ ટુ m એ લખાય. તો એ બરાબર તમારી જોડે થશે Fe upon m. Fe તમારી જોડે 3 ન્યૂટન છે ને m બરાબર તમારી જોડે 10. અહીંયા આગળ 1 into 10⁻³ ડાયરેક્ટ હું -3 લખું એટલે 3 into 10⁻³ મીટર પર સેકન્ડ સ્ક્વેર થઈ ગયો. પ્રયોગ આવી ગયો આપણી જોડે. હવે તમારી જોડે ડી બરાબર આપેલું છે કે d ઇઝ ઇક્વલ ટુ v નોટ t પ્લસ 1/2 at². આ તો 0 થઈ જશે કારણ કે શરૂઆતમાં શું હતું? સ્થિર કક્ષામાંથી ઉત્પન્ન થયેલું છે. તો અહીંયા આગળ તમે લખશો ટ્વાઇસ d upon a. એનું રૂટ કરશો એટલે તમને t મળે. આવું સૂત્ર આના પરથી મેં બનાવ્યું. તો અહીંયા આગળ આપણે
એક જ મિનિટ આ બાજુ લખી દઉં છું. ચલો આ રકમ લખાઈ ગઈ છે, રકમ લખાઈ ગઈ. હા લખાઈ ગઈ છે ને બધાએ. અત્યારે એકાદ બે જણા હા બોલે છે ને ફરી ચલો અહીંયા આગળ તમારી જોડે આટલી વસ્તુ આ દેખાય છે આટલે સુધી, આ દેખાય છે બી. ઓકે હવે તમારી જોડે સૂત્ર છે d ઇઝ ઇક્વલ ટુ વી નોટ ટી પ્લસ 1/2 a t સ્ક્વેર. હવે વી નોટ તો 0 હોય એટલે એના બરાબર લખાશે 1/2 a t સ્ક્વેર. therefore t સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ટ્વાઇસ ડી અપોન a. તો આના પરથી t બરાબર તમે લખશો અંડર રૂટ ટ્વાઇસ ડી અપોન a. ચલો 2d, d એટલે 40 સેન્ટીમીટર એટલે 40 ગુણ્યા 10 ની માઇનસ 2 થશે. છેદની અંદર a પ્રવેગ તમને મળ્યો એટલો 3 ગુણ્યા 10 ની કેટલી 3 ઘાત છે. આ 10 ની 3 ઘાત પર જાય એટલે -3 થઈ જશે. અહીં આગળ તમારી જોડે આવશે અંડર રૂટ 80 ભાગ્યા 3 ગુણ્યા 10 ની -7. 80 નો એક 0 અહીંથી અહીં કટ કરી દો એટલે અહીં આગળ રહેશે -6 ઘાત. -6 ઘાત નું રૂટ કાઢશો એટલે ઇન્ટુ 10⁻³ લખાશે. અને 8/3 કરો એટલે 9 કરી દો તો ચાલશે. એમ તો ચલો 8/3 લઈએ. 8/3 અને એનું રૂટ એક ઘાત અહીંથી ઓછી કરીને આપણે ઓહો સોરી હું અહીં આગળ 10 ની 5 ઘાત હતી -5 એક ઘાત એટલે 4 ઘાત 4 ઘાત એટલે અહીં આગળ આવશે 10 ની -2 ઘાત બરાબર. અને 8/3 અને એનું રૂટ એટલે 1.7 ઇન્ટુ 10⁻². બરાબર. એટલે આટલી સેકન્ડ આવશે 1.7 એટલે કે 0.017 સેકન્ડ આટલી સેકન્ડ આવે. બરાબર જોઈ લઈએ જવાબ. બરાબર તો 48 48 1.63 છે. વાંધો નહીં ચલો ચાલશે. બરાબર કારણ કે આપણે પેલું 9.8 કંઈક એપ્રોક્સિમેશન લીધું હશે. બરાબર ચલો જી બરાબર 9.8. ઓકે ચલો વાંધો નહીં ચાલી જશે. ચલો ઇન્ટુ 10⁻². પહેલાનો જવાબ તમારો 3 આવી ગયો, બીજો આટલો આવી ગયો. ઓકે ત્રીજું સી શોધવાનું છે. સી ની અંદર શું કીધું આપણને? આ અંતર પૂર્ણ કરતા કણની ઝડપ. તો ઝડપ માટેનું સૂત્ર હવે કયું વાપરશો તમે બોલો? આ અંતર પૂર્ણ કરતા એટલે શરૂઆતનો 0 હતો જ આપણી જોડે તો આપણે આ સૂત્ર વાપરીએ v² - v0² ઇક્વલ ટુ ટ્વાઇસ ad. એની કિંમત આપણી જોડે છે, ડી ની કિંમત પણ આપણી જોડે છે. બરાબર તો v શોધી શકશો તો v આ તો 0 થઈ ગયો. v બરાબર અંડર ટ્વાઇસ ad લખાશે 2. એની કિંમત કોઈ આવે એટલે મને જરા ઇન્ફોર્મ કરતા રહેજો. તમને ખ્યાલ પડે ખરું કોઈ એડમિટ થાય છે એમ નવું? ચલો અહીં આગળ 3 ગુણ્યા 10 ની 3 ઘાત. ડી ની કિંમત આપી 40 ગુણ્યા 10 ની -2. ક્લિયર? એટલે અહીંથી તમે કટ કરી નાખશો એટલે 2 જતા રહેશે, ખાલી 10 રહેશે. એટલે અહીંયા આગળ આવશે 3 દુના 6 6 ચોક 24 24 થયા ને 2 મિનિટ 2400 થયા. 2400 માંથી આપણે અહીંયા એને હું લઈ લઉં એટલે 12 એટલે 10 રહે. 24 નું રૂટ એટલે લગભગ 4 પોઈન્ટ સમથિંગ આવવું જોઈએ. 24 નું રૂટ 4.8 ઇન્ટુ 10 એટલે આવશે તમારે 48 મીટર પર સેકન્ડ. આવું આવે છે જોઈ લઈએ. ચલો 48 મીટર પર સેકન્ડ 49 હશે 48. ચલો ઓકે ચલો ઓકે જઈએ આગળ બોલો. ઓકે છેલ્લું આવે કાર્ય. કાર્ય તો એકદમ સિમ્પલ થઈ ગયું. W બરાબર તમારું સૂત્ર શું લખાય? F ઇન્ટુ ડી. એક જ દિશા એટલે એફ ડી cos 0 થઈ જશે. ચલો એફ એટલે આગળ તમને આપેલું છે 3 ન્યૂટન અને ડી તમને આપેલું છે કેટલું? 40 ગુણ્યા 10 ની -2. 4 તારી 12 થશે 120. 120 ગુણ્યા 10 ની -2 એટલે આગળથી કટ કરશો એટલે કેટલા આવશે? એક રહેશે એટલે 1.2 જૂલ. બરાબર જોઈ લો 1.2 જૂલ 48. ઓકે 1.2 જૂલ. ઓકે કોઈ કન્ફ્યુઝન? ઓકે ચલો આગળ વધીએ આપણે 49. બરાબર
ચલો 49 આપણને શું કહે છે? A ball of mass having charge 49 100 ગ્રામ દળ 100 ગ્રામ દળ અને 4.9 into 10 raised to minus 5 4.9 10 raised to minus 5 કુલમ વિદ્યુત ભાર ધરાવતા કણને વિદ્યુત ભાર ધરાવતા કણને 2.0 ગુણ્યા 10⁴ ન્યૂટન પર કુલમ જેટલા વિદ્યુત ક્ષેત્રમાં સ્થિર સ્થિતિમાંથી મુક્ત કરવામાં આવે જેટલા વિદ્યુત ક્ષેત્ર સમસ્થિતિજ સમક્ષિતિજ વિદ્યુત ક્ષેત્રમાં સ્થિર સ્થિતિમાંથી મુક્ત કરતા પહેલું શોધવાનું છે તમે પહેલું એ કણ પર લાગતું પરિણામી બળ શોધો પહેલું આ છે વિચારજો જોડે હું લખું છું એની સાથે સાથે બી આ કણનો ગતિપથ કેવો હશે સી ટી બરાબર 2 સેકન્ડ માટે કણનું સ્થાન શોધો ચલો જે કઈ વસ્તુ હવે દાખલા જે શરૂ થયા છે દાખલા કેવા છે કે મોટા ભાગના દાખલા તમારી કાઇનેમેટિક ના રિલેશનમાં છે એટલે થોડુંક એવું વિચારજો બરાબર હવે અહીંયા આગળ શું કીધેલું તમને કે સમસ્થિતિ બળ આપેલું છે આ રીતે વિદ્યુત ક્ષેત્ર આ રીતે આપેલું છે બરાબર આ રીતે સમાન છે એવું ધારીને ચાલજો ચલો એની વેલ્યુ આપણને આપી છે E બરાબર 2.0 into 10⁴ ન્યૂટન પર કુલમ હવે તમે કોઈ કણને અહીંયાથી રિલીઝ કર્યો આ મુક્ત કર્યો આ મુક્ત બરાબર આ મુક્ત કણ અહીંયા કર્યો તો સ્વાભાવિક વસ્તુ છે કે આ તરફ એક બળ લાગશે બદલું બીજી બરાબર કોઈને આઈડિયા આવતો હોય તો બોલી શકે છે વચ્ચે માઇક ચાલુ કરીને આપણે એવું કશું પ્રતિબંધ છે નહીં બરાબર ચલો એક બળ આ તરફ લાગશે એ બળને કહીશું આપણે Fe અને એનું મૂલ્ય છે Q into E બરાબર અને એક બળ એને અધો દિશામાં લાગશે જેનું મૂલ્ય છે mg આ બંને બળો આ Fg થયું આ બંને બળો વચ્ચેનો ખૂણો 90° છે તો આપણને પૂછ્યું છે એને શું પરિણામી બળ તો 11મા ધોરણનું આ સૂત્ર તમને કામ લાગે F net is equal to √ આને હું F1 કેવું આને હું F2 કેવું તો શું લખાશે F1 સ્ક્વેર પ્લસ F2 સ્ક્વેર પ્લસ 0 શા માટે લખ્યું કે અહીંયા આગળ શું છે 90° એટલે cos 90 થશે મારે વધારે આવું લખવું નથી તો હવે આ બે વેલ્યુ આપણે ફાઇન્ડ કરીને કિંમત અહીંયા આગળ મૂકવાની છે F1 બરાબર જો લખવા જોઈએ તો શું લખાશે Q તમને આપે છે 4.9 into 10⁻⁵ into 2 into 10⁴ ચલો અહીંયા આગળ આ બંનેનો ગુણાકાર કરશો એટલે 9.8 આવશે into અહીંયા આગળ 10⁻⁻1 આટલું આવી ગયું આપણી જોડે આના બરાબર તમે જાણો છો F2 બરાબર 100 ગ્રામ બળ છે 100 ગુણ્યા 10⁻³ into G આટલું મૂલ્ય થયું એટલે અહીંથી 2 પોઈન્ટ કાપી નાખશો એટલે -1 આવશે -1 એટલે G/10 આવશે ને આ પણ G/10 થયું
આ બંને મૂલ્ય સરખા જ થયા ને. જો 4 9 દુના 18 8 વધી તેની 1 4 દુના 8 ને 9 9 અહીંયા આગળથી 1 પોઈન્ટ વધ્યો, અહીંયા આગળ 1000 એટલે 10⁻³ કર્યા, 3 માંથી 1 પોઈન્ટ વધ્યો એટલે g/10. આ બંને સરખા થયા. તો અહીંયા તમે લખવા જશો તો શું લખશો? આ બંનેનો વર્ગ કરશો એટલે શું થશે? g² એટલે કે f નો સ્ક્વેર ને f નો સ્ક્વેર એટલે કે 2f એટલે √2 into f લખાય. √2 f ની કિંમત તમારી જોડે છે g/10 છે. ક્લિયર? ચલો g/10 એટલે અહીંયા તમે લખશો √2 into 9.8/10. આનું મૂલ્ય શોધી લે એટલે જવાબ લે આપણને. બરાબર? 9.8 એટલે આમ તો 10 નહીં લેવાય, 10 લઈ તો √2 જવાબ આવી જાય. 9.8 ગુણ્યા ભાગ્યા 10 1.38 જવાબ આવવો જોઈએ. જોઈ લઈએ 1.38 1.4 આટલો જવાબ આવે છે. 1.4 જવાબ આવે છે. બરાબર. ચલો આપણે 1.38 છે એટલા માટે 4 લીધો એને. જો 1.385 એટલે આપણે 2 દશાંશ એના 1 આપીએ એટલે આ છે 5 કરતા વધારે છે એટલે 1.4 ન્યૂટન. હવે એનું એંગલ, એની દિશા જો પરિણામી બળની દિશા સાથે આપણે ચર્ચા કરીએ, કારણ કે બળ પૂછે એટલે દિશા પણ ચર્ચા કરીએ. તો દિશા અહીંયાથી તમે જોઈ શકો કે આ બંને વચ્ચે 90 ડિગ્રી છે. બે સદિશ હોય ને બંને વચ્ચે જો 90 ડિગ્રીનો ખૂણો હોય, યાદ કરી લો. આ રીતે એક સદિશ છે, આ રીતે સદિશ છે. તો આનો પરિણામી સદિશ તમારે બનાવવા શું કરવું પડે? હેડ એન્ડ ટેલ પ્રમાણે આઈધર આને કાપી નહીં મૂકો અથવા આને અહીં મૂકો. બે રસ્તા આપણી જોડે. તો અહીંયા આગળથી આને અહીં મૂકશો આ રીતે, તો આ પરિણામી થયો તમારો. તો આ એંગલ ટોટલ 90 ડિગ્રી હતો, તો આટલેથી અડધેથી થયો એટલે ધેટ મીન્સ કે 45. અથવા તો તમે કહી શકો આનો એક્સ ઘટક, આનો વાય ઘટક. એક્સ ઘટક ને વાય ઘટકનો ગુણોત્તર લખશો એટલે 1 થશે. તો tan θ = 1 આવે છે. ધેટ મીન્સ θ = તમારી જોડે હશે 45. એટલે આ બળનું મૂલ્ય થયું, નેટ બળનું, નેટ. અને થીટા એટલે કે તમે દિશા એટલે કે થીટા કહીશો એટલે કે દિશા જ કહેવાય. કઈ દિશામાં છે એ આવશે 45 ° અથવા તો કહેવાય π/4 રેડિયન. આ પહેલાનો જવાબ. ઓકે. ચલો બીજામાં ગતિપથ કેવો છે આનો? બોલો ગતિપથ કેવો થાય? વિદ્યુત ક્ષેત્ર એટલે પરિણામી બળની દિશામાં. પરિણામી બળ કઈ દિશામાં લાગે? જો આ બંનેનું પરિણામી બળ કઈ દિશામાં કાઢ્યું આપણે? આ દિશામાં છે, આ દિશામાં છે. તો અહીંયા આગળથી આ દિશામાં આવે પરિણામી બળ. તો એ જ દિશામાં, એટલે આ કયો માર્ગ થયો? સુરેખ માર્ગે જશે. ક્લિયર? કયા માર્ગે ગતિ કરશે? સુરેખ માર્ગે ગતિ કરશે. બરાબર. બે પરિણામી બળ સરખા થતા હોય, બંને બળ સરખા છે એટલે એની દિશા આ રીતે ગઈ, પણ આ રીતે એટલે બળની દિશા આ તરફ છે. આ એફ પરિણામી એફ નેટ આ બાજુ લાગે એટલે કણને આ તરફ લઈ જશે, માટે સુરેખ પથ પર ગતિ કરશે. ચલો બી થઈ ગયો. સી કણનું સ્થાન શું કરશો? બોલો. d = 1/2 a t². સૂત્ર જ વાપરવાનું છે તમારે. d = 1/2 a t². ચલો 1/2 a બરાબર શું લખાય? તો f/m. f નેટ તમારે જો કેટલું છે? 1.4. આ 1.4 છે અપોન m બરાબર તમે લખશો f નેટ જ શોધવું પડશે ને આપણે, કારણ કે બળની દિશામાં કાર્ય કરશે ને. સુરેખ માર્ગે ગતિ કેવી રીતે કરશે? બળની દિશામાં. અને બળ તમારું નેટ જ યુઝ કરાય એટલે અહીંયા આગળથી આ કાઢી નાખો. આગળના દાખલાનું છે ને એટલે ભાઈ તમને કન્ફ્યુઝન ના થાય. ચલો એટલે આપણી જોડે 100 ગ્રામ એટલે 100 ગુણ્યા 10⁻³ ગુણ્યા t². t એટલે તમને 2 સેકન્ડ આપેલો, અહીં 4 થઈ જશે. અહીંયા આગળથી 2 મીંડા કરો એટલે 1 ઉપર જતો રહેશે એટલે અહીં 10 થઈ જશે. એટલે 14 / 2 ગુણ્યા 4 2 14 દુના 28 મીટર. 28 મીટર અંતર કાપવું જોઈએ. બરાબર. જોઈ લઈએ. ઓકે રેડી. ચલો જઈએ આગળ કે લખવાનું છે? બાકી હોય તો ક્યારે લખાઈ ગયું? બાકી
આજે આયા કેટલા જણ જોઈ લ્યો રવિવાર છે એટલે ઓકે 16 જણા જ આયા છે એટલો કઈ નહીં આ રવિવારનો હજુ પાવર આવ્યો નથી આવી ગયો ઓકે ચલો પાવર આવી ગયો એટલે કિસ્મત આપણું સારું છે ચલો એના પછી 50 દાખલો 50 એક સાદા ઢોલકમાં ઢોલકનું દળ એ આપણને આપ્યું છે 40 ગ્રામ અને તેની પર વિદ્યુત ભાર એ આપણને આપેલો છે 4 × 10⁻⁶ 4.0 × 10⁻⁶ કુલમ છે જો આ